ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 3.3 અને ઉદાહરણ 3.4 આપણે જોયું, બરાબર છે. એમાં 3.3માં તો આપણે કલનશાસ્ત્રની મદદથી અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણો તારવેલા, બરાબર. અને ઉદાહરણ 3.4માં આપણે એને દાખલામાં ઉપયોગમાં કેમ કરવો ને શીખા. પણ આ સમીકરણો કેવા છે ખબર છે? તમે એના એક ન્યુમેરિકલ કે એક MCQ કરી નાખો ને આવડી જાય એવા નથી. આ ત્રણેય સમીકરણોને તમારે બહુ જ સરસ રીતે અંદર ઉતારવા પડશે અને એના માટે મેક્સિમમ પ્રેક્ટિસની જરૂર પડશે. તો હું તમને પ્રેક્ટિસ માટેના દાખલા પણ આપીશ અને પ્લસ જ્યારે આપણે MCQ કરશું ત્યારે તમને એની આદત પણ પડી જશે. અને ખાસ વસ્તુ છે એની થિંકિંગ પ્રોસેસ. તો ન્યૂ થિયરી સ્ટાર્ટ કરીએ ને એ પહેલાં આ ત્રણ સમીકરણને વ્યવહારિક રીતે કેમ ઉપયોગમાં લેવા, પ્રેક્ટિકલી ઇમેજિન કરીને કેમ સમજવા, એ આપણે જોવાનું છે આજે, બરાબર છે. તો હું અહીંયા બે ઉદાહરણ લઈશ, એક તો અચળ વેગી ગતિ અને બીજું અચળ પ્રવેગી ગતિનું, બરાબર છે. તો સૌપ્રથમ હું ચર્ચા કરું છું અચળ વેગી ગતિની. તમારા નોંધ કરવી હોય તો તમે કરી શકો છો. જો આ જે વસ્તુ છે એ તમને PDF ફાઇલમાં પણ નહીં મળે, ટેક્સ્ટબુકમાં પણ નહીં મળે. આ એક્સ્ટ્રા છે, જે કંઈ હોતું નથી, જે તમારે ટીચર્સ પાસેથી શીખવાનું હોય એવી વસ્તુ છે. તો તમારે નોટ ડાઉન કરવું હોય તો સાથે સાથે નોટ ડાઉન કરતા જજો. અચળ વેગી ગતિ છે. ધારો કે કોઈ એક કણ ગતિ કરે છે અને એનો પ્રારંભિક વેગ રેન્ડમ આંકડા લઈ છીએ આપણે, V0 હું ધારી લઉં છું 5 મીટર પ્રતિ સેકન્ડ છે અને અચળ વેગ છે, એટલે ઓફકોર્સ તમે સમજી શકો કે એનો પ્રવેગ 0 થાય મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે જો આને આપણે ઉદાહરણથી સમજીએ. માની લો કે કોઈ એક કણ, કોઈ એક કાર, કોઈ એક પદાર્થ, કોઈ એક તમે છો, હું છું, બાઇક લઈને નીકળ્યા છીએ, સીધા રોડ ઉપર ગતિ કરી છે, એટલે કે એક્સ અક્ષ ઉપર ગતિ કરી છે. આપણે આવું ઇમેજિન કરીને હાલીએ. એની સ્પીડ અચળ છે અને સ્ટાર્ટ થઈ એની સ્પીડ 5 મીટર પર સેકન્ડથી, બરાબર છે. કે ભાઈ શરૂઆતમાં જ એની સ્પીડ 5 મીટર પર સેકન્ડ છે અને હવે જ્યાં સુધી ગતિ કરશે ત્યાં સુધી 5 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરશે. તો આને સમજવા માટે હું એક્સ અક્ષ ડ્રો કરું છું અને આપણે એને ધ્યાનમાં લેશું. માની લો કે તમે જ્યાંથી ગતિની શરૂઆત કરી, ઓકે, તો એ બિંદુ આપણું પ્રારંભિક સ્થાન થાય અને પ્રારંભિક સ્થાનને આપણે દર્શાવીએ છીએ x0થી. આને હું O બિંદુ કહી દઉં છું. x0 એટલે 0 થશે કેમ કે ઉગમ બિંદુથી સ્ટાર્ટ કર્યું. હવે આપણે હિસાબ શું કરવાનો છે કે પહેલી સેકન્ડે પદાર્થ ક્યાં પહોંચ્યો, બીજી સેકન્ડે પદાર્થ ક્યાં પહોંચ્યો. હું તમને આજે સમજાવું છું એ આ સમીકરણનો ઉપયોગ શું છે ને એ સમજાવું છું. એ સમીકરણો અચળ પ્રવેગી ગતિના છે અને હું અત્યારે ચર્ચા કરું છું અચળ વેગની. તો પહેલાં અચળ વેગ સમજશી, પછી અચળ પ્રવેગનો વારો લઈએ. તો t બરાબર 1 સેકન્ડની હું વાત કરું તો t બરાબર 1 સેકન્ડમાં પદાર્થનું સ્થાનાંતર. હવે જો તમારે શોધવું છે સ્થાનાંતર, તો અહીંયા ઘણીવાર શું થતું હોય કે અચળ વેગી ગતિ છે અને ઘણા વિદ્યાર્થીઓ આ સમીકરણ ઉપયોગમાં લઈ લે, x - x0 બરાબર v0t પ્લસ 1/2 at². બટ ઇટ્સ અ વેરી લોંગ પ્રોસેસ. અહીંયા એની વેલ્યુ 0 મૂકો એટલે છેલ્લું સમીકરણ આવે શું? સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય. એટલે અહીંયા યાદ રાખવું કે આ સમીકરણો જ્યારે ક્વેશ્ચનમાં ચોખવટ કરીને કહે કે નિયમિત પ્રવેગી ગતિના છે તો જ લેવું, બાકી આને લેવું નહીં. તો હવે શું કરવું? અહીંયા તમારે સ્થાનાંતર જોઈએ છે તો તમારી પાસે એક સૂત્ર છે, વેગ બરાબર અથવા તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય છે. એટલે તમે શું કરો ભાઈ, સ્થાનાંતર શોધવું છે તો સ્થાનાંતરને કરતા બનાવો, તો સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય. અચળ વેગ છે એટલે સરેરાશ વેગ કહું કે તત્કાલીન વેગ કહું, બે સરખા થાય. વેગ તમારી પાસે છે 5 મીટર પર સેકન્ડ અને સમય છે 1. જવાબ આવ્યો 5 મીટર. મતલબ એવો થયો કે પહેલી સેકન્ડના અંતે પદાર્થ કેટલો આગળ વધ્યો હશે? 5 મીટર. હવે એ તો આ એક જે એકમ છે એના ઉપરથી જ ખબર પડી જાય કે 1 સેકન્ડમાં પદાર્થ 5 મીટર અંતર કાપે. એનો મતલબ હું અહીંયા દર્શાવું છું જો કે ભાઈ આ પહેલું સ્થાનાંતર x1 બરાબર શું આવ્યું? 5 મીટર. ક્યારે? તો કે t1 બરાબર 1 સેકન્ડ હતું ત્યારે. અચ્છા, વેગ તો એટલો જ રહેશે ને, અહીંયા જે વેગ હતો એ જ વેગ અહીંયા રહેશે કેમ કે અચળ વેગી ગતિ છે. અચ્છા, હવે તો ક્લિયર થઈ ગયું. તો બીજી સેકન્ડે પદાર્થ ક્યાં પહોંચ્યો હશે? અહીંથી 1 સેકન્ડ વીતશે એટલે ફરીથી પદાર્થ
બીજું 5 અંતર ટ્રાવેલ કરશે એટલે આ 10 મીટર થશે. ખ્યાલ આવ્યો? બીજી સેકન્ડે 2 સેકન્ડ ટોટલ પૂરી થઈ ત્યાં સુધીમાં પદાર્થે કાપેલું અંતર કેટલું થયું? 10 મીટર. અને સમય કેટલો થયો? તો કે T2 બરાબર 2 સેકન્ડ. એવી રીતે હું T બરાબર 3 સેકન્ડની વાત કરું તો તમે શું કહેશો? કાપેલું અંતર 15 મીટર થશે. T બરાબર 4 સેકન્ડની વાત કરું તો તમે અહીંયા 20 કહેશો, 20 મીટર. તો એનો મતલબ અચળ વેગી ગતિને સમજવી બહુ સરળ પડે, ઇઝી પડે કે હું એમ કહું ચલો આટલી જ સ્પીડ છે, 5ની સ્પીડ છે તો 10 સેકન્ડમાં કુલ કેટલું અંતર કાપ્યું? તો કે દર સેકન્ડે દર 1 સેકન્ડે 5 મીટર. તો કુલ 10 સેકન્ડમાં કેટલું? તો કે 5 × 10 50. આ ફટાફટ થઈ જાય કેમ કે અચળ વેગી ગતિ છે. આને વિઝ્યુલાઇઝ તમે કરી શકો. અહીં તમે એક વસ્તુ ક્લિયર કરી શકો કે ભાઈ આપેલ સમયગાળામાં દર વખતે કાપેલ અંતરની લંબાઈ જુઓ તમે, આ સ્થાનાંતર જુઓ, અહીંથી આ દર વખતે સરખું છે. આવી ગતિને જ આપણે નિયમિત વેગી ગતિ કીધું હતું. હવે જે ચર્ચા છે એ છે અચળ પ્રવેગી ગતિની ચર્ચા છે અને એ આપણા માટે થોડુંક બહુ જરૂરી છે. અચળ પ્રવેગી ગતિ એનો મતલબ હું બધો ડેટા આના જેવો જ લઈશ, ખાલી પ્રવેગની કિંમત બદલશે. મતલબ અહીં 0 છે તો અહીં કંઈક પ્રવેગ ધારવો પડશે. ધારો કે આપણે જ કોઈ સીધા રોડ ઉપર બાઇક લઈને નીકળી છીએ, આપણો પ્રારંભિક વેગ ધારો કે v0 5 મીટર પર સેકન્ડ છે. મતલબ મેં વેગ એટલો જ લીધો, અહીંયા જે લીધો તો એ, પણ આ વખતે આપણે લીવર એપ્લાય કરેલું છે, લીવર દીધેલું છે. લીવર છે એટલે પ્રવેગ ચાલુ જ રહેશે. માની લો કે જે તમે પ્રવેગ દીધો એ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો દીધો. હવે અહીંથી આપણે થિંકિંગ પ્રોસેસ આપણી સ્ટાર્ટ કરીએ. પ્રવેગ છે એનો મતલબ વેગમાં વધારો થાય. પ્રતિપ્રવેગ હોય તો વેગમાં ઘટાડો કરે. તો અહીંયા એક વસ્તુ તો ક્લિયર થઈ, પ્રવેગી ગતિ છે એટલે દર 1 સેકન્ડના અંતે વેગ વધી જશે. કેટલો વધશે? તો કે પ્રવેગ કેટલો છે? 5. અહીંયા આને છૂટું પડે તો 5 મીટર પર સેકન્ડ થાય. દર 1 સેકન્ડે વેગમાં 5 એકમનો વધારો થાય છે. મતલબ પહેલી સેકન્ડે 0 સેકન્ડે વેગ 5 મીટર પર સેકન્ડ હતો તો પહેલી સેકન્ડે વેગ કેટલો થશે? 5 વધી જશે, 10. બીજી સેકન્ડે વેગ કેટલો થશે? તો કે ફરી 5 વધશે એટલે 15. ત્રીજી સેકન્ડે 20. એમ જેમ 1 સેકન્ડ પસાર થતી જશે એમ વેગમાં 5 એકમ વધતા જશે. આ એનો પ્રેક્ટિકલ વ્યવહારિક મતલબ થયો. હવે આપણે જે 3 સમીકરણો 7, 8 ને 9 તારવા અચળ પ્રવેગી ગતિના સમીકરણો, એ સમીકરણોમાં અને આ જે વ્યવહારિક રીતે આપણે સમજીએ એ બેના જવાબ સરખા આવે છે કે કેમ એ આપણે સમજવાનું છે. હું ફરીથી અહીંયા એક્સ ડ્રો કરીશ અને એક્સ ડ્રો કરીને જ આપણે સમજી શકશું શું થાય છે, સ્થાનાંતરમાં શું ફરક પડે છે. એનો 1 સેકન્ડે કાપેલું સ્થાનાંતર આના જેટલું જ છે કે નહીં એ આપણે જોવાનું છે. તો અહીંયા ડાયાગ્રામ થોડોક હું મોટો લઈશ, બરાબર છે. આ એક્સ છે અને ફરીથી આ આપણું પ્રારંભિક સ્થાન છે, x0 બરાબર 0 O અહીંયા છે. તો મારે t બરાબર 1 સેકન્ડે વેગ કેટલો છે? અહીંયા તો વેગ અચળ હતો, અહીંયા તો 1 સેકન્ડના અંતે વેગ કેટલો હતો? આપણે એવું કીધું ને 1 સેકન્ડ પતે એટલે વેગ 5નો વધે એટલે 10 થઈ જાય. એ તો આપણે પ્રેક્ટિકલી શીખી ગયા કે ભાઈ પહેલી સેકન્ડે વેગ વધીને 10 થઈ જશે, પણ આપણે ઓલા 3 સમીકરણની મદદથી સાબિતી કરશે. બીજું કે અહીંયા 1 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું હતું? 5 હતું. તો શું અહીંયા પ્રારંભિક વેગ એટલો જ છે? અહીંયા 1 સેકન્ડમાં કાપેલું અંતર 5 હશે? આપણે ડાયરેક્ટ લખાય નહીં, આપણે ગણવું પડશે. એના માટે મારે 3 સમીકરણોની જરૂર પડે. v બરાબર v0 પ્લસ at, પછી x માઇનસ x0 બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર, અને ત્રીજું 2a x માઇનસ x0 બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. જો દર વખતે આને લખવાની જરૂર પડવી જોઈએ નહીં. અત્યારે હજી તમને પ્રેક્ટિસ ન હોય હું તમને આપી દઉં છું, પણ જ્યારે એમ થાય કે ભાઈ હવે આ સમીકરણનો ઉલ્લેખ કરવો જરૂરી છે તો તરત તમને ત્રણેય સૂત્ર વિઝ્યુલાઇઝ થવા જોઈએ, દેખાવા જોઈએ ખુલ્લી આંખે. અને જો ખુલ્લી આંખે ન દેખાય તો સમજવાનું કે આપણે હજી સાયન્સમાં ઢીલા પડી છીએ, તૈયારી આપણી કાચી પડે છે, બરાબર છે. ચલો તો હવે હું અહીંયા જેમ 1 સેકન્ડમાં પદાર્થનું સ્થાનાંતર ગોઈતું, ફરીથી અહીંયા જ હેડિંગ આપીશ. t બરાબર 1 સેકન્ડમાં પદાર્થનું, અથવા આપણે બાઇક લઈને નીકળ્યો તો બાઇકનું સ્થાનાંતર
કેટલું થાય? સ્થાનાંતરને આપણે શેનાથી દર્શાવી? તો કે અંતિમ સ્થાન, ધારો કે પહેલી સેકન્ડે સ્થાન x હતું અને માઇનસ પ્રારંભિક સ્થાન થાય. તમારે આ શોધવાનું છે, x માઇનસ x0. તો સવાલ એ છે કે આ શોધવું છે. તમારી પાસે કઈ કઈ વસ્તુ છે? v0 છે, a છે અને t છે. t બરાબર 1 સેકન્ડે કીધું છે ને. v0 છે, a છે, t છે અને આ શોધવાનું છે. તો હું આ ત્રણમાંથી કયું સૂત્ર એપ્લાય કરીશ? તો આને વિચારતા આમ શીખો. પહેલું સમીકરણ કહું ને એટલે તરત દેખાવું જોઈએ કે હા v બરાબર v0 પ્લસ at. શું હું એની મદદથી આને શોધી શકીશ? તો તરત સવાલ થાય કે ચલો v બરાબર v0 પ્લસ atમાં આનો સમાવેશ થયો ક્યાંય? છે જ નહીં. છે જ નહીં તો એને શોધશું કેવી રીતે? એનો મતલબ પહેલું સમીકરણ હું અહીંયા એપ્લાય કરી શકું એમ નથી. બીજું સમીકરણ શું છે આપણું? x માઇનસ x0 બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. એનો મતલબ એમાં x માઇનસ x0 આવ્યો તો હું એક તો બીજું સમીકરણ યુટિલાઇઝ કરી શકીશ. ત્રીજું સમીકરણ શું છે? 2a ઇન્ટુ x માઇનસ x0 બરાબર v સ્ક્વેર માઇનસ v0. એમાંય x માઇનસ x0 આવ્યો એટલે બીજું અથવા તો ત્રીજું આ બેમાંથી કોઈ પણ એકનો હું ઉપયોગ કરી શકીશ. આ બે ચાલે એમ છે. અચ્છા, હજી અહીંયા વાત નથી પીતી. આ થયું પહેલું સ્ટેપ કે ભાઈ આપણે આમાંથી કયું સૂત્ર એપ્લાય કરી અને આપણો જવાબ મેળવવાનો છે. હવે તમારે જોવાનું કે બીજા સ્ટેપમાં કઈ કઈ રાશિ તમને આપેલી છે. પ્રારંભિક વેગ છે, પ્રવેગ છે અને સમય છે. તો તમારે ચેક કરવાનું બીજા અને ત્રીજામાં પ્રારંભિક વેગ, પ્રવેગ અને સમય શેમાં છે. અહીં જુઓ, પ્રારંભિક વેગ છે, પ્રવેગ છે અને સમય છે. એનો મતલબ બીજા સમીકરણના ઉપયોગથી મને x માઇનસ x0 મળી શકે એમ છે. તો ત્રીજા સમીકરણમાં જો અંતિમ વેગ આપ્યો છે, અંતિમ વેગ તો આપણી પાસે છે નહીં. વ્યવહારિક રીતે ભલે આપણે ગોઈતો કંઈ 10 મીટર પર સેકન્ડ છે પણ ઓફિશિયલી સૂત્રથી તો આપણને મળ્યો નથી એટલે આ આપણી પાસે છે નહીં. તો ત્રીજું સમીકરણ અત્યારે હું યુઝ કરી શકું નહીં. તો અહીંયા હું શું કરીશ? સમીકરણ મૂકીશ x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. તો આનું આપણે સાદું રૂપ આપીએ. x માઇનસ x0ની વેલ્યુ 0, v0 5, ટીની વેલ્યુ 1 પ્લસ 1/2, એ આપણો 5 છે અને ટીની વેલ્યુ 1નો સ્ક્વેર. તો 5 પ્લસ 2.5 that is 7.5 મીટર. તો તમે જુઓ એક સેકન્ડમાં પદાર્થે જે અંતર કાપ્યું એ 7.5 મીટર છે. મતલબ અહીંયા પહેલી સેકન્ડમાં 5 મીટર અંતર હતું અને અહીંયા પહેલી સેકન્ડના અંતે તમને જે મળ્યું એ મળ્યું 7.5 મીટર. આ અચળ વેગી ગતિનો અને આ અચળ પ્રવેગી ગતિનો ફેરફાર. ખ્યાલ આવ્યો? એનો મતલબ એવો થયો કે પ્રવેગી ગતિમાં દર એક ક્ષણે, સેકન્ડ નહીં, દર એક ક્ષણે વેગ વધતો હતો. મતલબ અહીંયા વેગ 5 હતો, અહીંયા પહોંચશે ત્યારે 5 નહીં હોય, વેગની વાત છે. તો 5, 6, 7 એમ વધતો તો અહીંયા કેટલો થાય એ વેગ આપણે શોધવાનો થશે. તો હું અહીંયા ફરીથી હેડિંગ આપીશ કે ભાઈ t બરાબર 1 સેકન્ડના અંતે પદાર્થનો વેગ. જો અચળ પ્રવેગી ગતિનું હેડિંગ છે તો જ હું આ 3 સમીકરણ યુઝમાં લઈ શકું. ગમે એ પ્રવેગી ગતિ માટે આ 3 સમીકરણ લાગુ પડે નહીં. તો મારે 1 સેકન્ડના અંતે પદાર્થનો વેગ જોઈએ છે તો હું કયું સૂત્ર એપ્લાય કરીશ? પહેલું, બીજું કે ત્રીજું? પહેલું સમીકરણ ફરીથી તમે વિચારો. ચલો, પહેલું સમીકરણ છે એ કયું છે? વિઝ્યુલાઇઝ થયું. v બરાબર v0 પ્લસ at. એમાં તમારે જોઈ છે શું? અંતિમ વેગ જોઈ છે તો v જોઈએ છે તો v છે એમાં એટલે એ યુટિલાઇઝ થાય. v0 છે, એ પ્રવેગ છે, t 1 સેકન્ડ છે, ત્રણેય છે ને, v0 છે, a છે અને t. તો તરત ખબર પડી ગઈ ને કે અહીંયા પહેલું સૂત્ર એપ્લાય કરો તો તમારો જવાબ આવી જાય. 1 સેકન્ડના અંતે વેગ મળી જાય એટલે તમે અહીં શું કરશો? v બરાબર v0 પ્લસ at કરો. v આપણે જોતો હતો પહેલી સેકન્ડના અંતે વેગ v0 5 છે, a 5 છે અને t 1 સેકન્ડ છે. જો 5 + 5 10 મીટર પર સેકન્ડ. જે મેં વ્યવહારિક રીતે કીધું હતું ને કે દર 1 સેકન્ડે 5નો વેગ વધશે, વ્યવહારિક રીતે અને આ સૂત્રની રીતે બે જવાબ સરખા આવી ગયા ને. આનો મતલબ એવો થયો કે અહીંયા જ્યારે પદાર્થ આવ્યો ત્યારે એનો વેગ 5 ન રહેતા વધી ગયો. v1 બરાબર 10 મીટર પર સેકન્ડ થઈ ગયો. તો અહીંયા સ્પીડ વધારે છે, અહીંયા 5 હતી, 5થી વેગ 10 થયો તો હવે 10થી પાછો 5 વધશે ને
કેટલો થશે? 15 થઈ જશે. તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે પહેલી સેકન્ડમાં જે અંતર કાપ્યું એના કરતાં બીજી સેકન્ડે કાપેલું અંતર મોટું આવશે, કેમ કે પ્રારંભિક વેગ જ વધી ગયો 10નો અને અંતિમ વેગ વધી જશે 15નો થશે ને. એ 15 વ્યવહારિક રીતે ખબર પડી, કેમ કે દર સેકન્ડે પ્રવેગ 5નો વધે છે. હવે એને આપણે સમીકરણોની મદદથી સાબિત કરશે. જો આ જે વસ્તુ હું પ્રેક્ટિકલી શીખડાવું છું એ તમારે ક્યાંય ટેક્સ્ટબુકમાં છે નહીં, તમારે લખવી હોય તો સ્ક્રીન પુશ કરી અને આખે આખું લખી લ્યો. હવે હું બીજી સેકન્ડનો હિસાબ કરવાનો છું. ઓકે, ચલો. તો બીજી સેકન્ડ માટે હજી અહીં સમય જશે, હું કરી નાખું બીજી સેકન્ડનો હિસાબ. ટી બરાબર 2 સેકન્ડની વાત કરી. 2 સેકન્ડે પદાર્થનું સ્થાનાંતર શોધ્યું. તો ફરીથી આ વખતે હું સમીકરણ આ જ યુટિલાઇઝ કરીશ. x માઇનસ x0 બરાબર v0t પ્લસ 1/2 at². તો સ્થાનાંતર આ વખતે આને હું x સરળતા માટે અત્યારે હું આને x1 કીધું પહેલી સેકન્ડ હતી, એટલે આ x2 કીધું બીજી સેકન્ડ છે. એટલે તો અહીંયા v0 આપણી પાસે 5 છે, t આપણી પાસે 2 સેકન્ડ છે, પ્લસ 1/2 આ 5 અને અહીંયા 2નો વર્ગ. તો 5 દુ 10 પ્લસ 1/2 ગુણ્યા 5 ચોખ્ખું 20. રેડી? તો જવાબ આવ્યો આપણને 20 મીટર. તો x2 તમને મળી ગયો. મતલબ કે મેં કીધું હતું આ અંતર કરતાં હવેનું અંતર વધારે હશે, એટલે તમને જે નેક્સ્ટ પોઈન્ટ મળ્યો એ શું મળે છે? અહીંયા બી બિંદુ જે મળ્યું એ અહીંયા મળશે ક્યાંક. આ બી અને એ અંતર છે 20 મીટર. તો તમે જો પહેલી સેકન્ડમાં 7.5 અંતર કાપ્યું, બીજી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? 20માંથી 7.5 બાદ કરો એટલું. તો 20માંથી 7 જાય 13, 13માંથી 0.5 બાદ થાય એટલે 12.5 અંતર કાપ્યું. શું કામ? તો કે વેગમાં વધારો થયો હતો ને. ઓકે, આ તો મને 2 સેકન્ડે પદાર્થનું સ્થાનાંતર મળ્યું. હવે હું 2 સેકન્ડ પછી પદાર્થનો વેગ માપીશ. અહીંયા વેગ કેટલો છે? જ્યારે આપણું બાઇક અહીં પહોંચ્યું ત્યારે વેગ કેટલો છે આપણને ખબર છે. દર સેકન્ડે 5 વધે. અહીંયા 5 હતો, અહીં 10 થશે, અહીંયા 15 થશે, વળી આગળ ક્યાંક જશે એટલે 20 થશે, 25 થશે. દર એક સેકન્ડે 5-5નો વેગ વધતો જશે. ઓકે, તો હું અહીંયા એનો હિસાબ કરું. ટી બરાબર 2 સેકન્ડે પદાર્થનો વેગ v જોઈએ છે. ફરીથી હું આ જ સમીકરણ યુટિલાઇઝ કરી અને બીજી સેકન્ડે વેગ શોધી શકું. અચ્છા, વિચારો જોઈએ આના સિવાય તમે કોઈ સમીકરણથી શોધી શકો? તમારી પાસે પ્રવેગ છે, પ્રારંભિક વેગ છે અને તમારે જોઈએ છે અંતિમ વેગ. અંતિમ વેગ જોતો હોય તો ફરીથી થિંકિંગ પ્રોસેસમાં આગળ વધો. 3માંથી કયું સૂત્ર એપ્લાય થાય? જો સેકન્ડમાં અંતિમ વેગ છે જ નહીં, એટલે સેકન્ડવાળું હવે તમારે યુઝ થતું નથી. એક તો આમાં અંતિમ વેગ આવ્યો, એક આમાં અંતિમ વેગ આવ્યો. તો તમે આ બે યુઝ કરી શકો. મેં આનો યુઝ તો કરતાં શીખડાવી દીધો. હવે તમે વિચારો આ યુઝ કરવું હોય તો થાય? તમારે વેગ કેટલામી સેકન્ડે જોઈએ છે? બીજી સેકન્ડે. તો બીજી સેકન્ડે સ્થાનાંતર છે તમારી પાસે? જોવો જોઈએ. બીજી સેકન્ડે સ્થાનાંતર કેટલું હતું? 20 મીટર હતું ને, કેમ કે આ સ્થાનાંતર તમને ટી બરાબર 2 સેકન્ડ જ મળ્યું. તો 2 સેકન્ડ માટેનું સ્થાનાંતર છે, તો 2 સેકન્ડનો વેગ એ મળી જાય. અહીંયા જેટલામી સેકન્ડનો વેગ શોધવો હોય એટલામી સેકન્ડનું જ સ્થાનાંતર ધ્યાનમાં લેવું. તો હવે તમે આ સમીકરણથી નહીં જવાબ લેવી શકશો. 2a x માઇનસ x0 બરાબર v² માઇનસ v0². તો અહીંયા 2 એની વેલ્યુ છે 5, x માઇનસ x0 આપણને 20 મળ્યું, v² આપણે શોધવાનું છે અને v0 પ્રારંભિક વેગ 5 હતો એટલે 5/2. તો 5 દુ 10, 10 ગુણ્યા 20 એટલે 200 બરાબર v² માઇનસ 5/2 25, 25 આ બાજુ આવ્યો એટલે 225, 225 બરાબર v². તો v બરાબર આવ્યું 15 મીટર પર સેકન્ડ. જે મેં કીધું હતું ને તમને કે બીજી સેકન્ડના અંતે વેગ વધી જશે. 5નો વધારો થયો, 10 હતો અહીંયા કેટલો વેગ આવ્યો? v2 બરાબર 15 મીટર પર સેકન્ડ. અચ્છા, આમ કર્યું એની બદલે તમે ફર્સ્ટ ફોર્મ્યુલાથી નહીં સોલ્વ કરો. આ ઇઝી પડશે, આ હાર્ડ પડશે. v બરાબર v0 પ્લસ at છે. જો સટીકતા કેટલી છે ફોર્મ્યુલાની તમને ખ્યાલ આવશે. v0 કેટલું છે? 5 છે, a 5 છે અને t 2 છે. એટલે અહીંયા 5 દુ 10, 10 ને 5 15. તો એ જવાબ આપ્યો. ખ્યાલ આવ્યો? એનો મતલબ હું જે કહેવા માગું છું એ કે ભાઈ ચલો નાના નાના સમયગાળા આપ્યા હશે, 1 સેકન્ડ ને 2 સેકન્ડ ને 3 સેકન્ડ, તો તમે ડાયરેક્ટ મોઢે કહી શકશો. પણ હું એમ કહું તમને કે ભાઈ પહેલી સેકન્ડે વેગ 5નો 0 સેકન્ડ મતલબ પ્રારંભિક વેગ 5 છે
તો પહેલી સેકન્ડે વેગ 10 થયો, બીજી સેકન્ડે 15 થયો. હું એમ કહું કે ભાઈ 55મી સેકન્ડે વેગ કેટલો થયો, તો એ થોડુંક ગોટાળાવાળું થઈ જાય, ભૂલ પડવાની સંભાવના વધી જાય. હું એમ કહું કે ભાઈ ચલો પહેલી સેકન્ડે સ્થાનાંતર 7.5 થયું 1 સેકન્ડમાં, 2 સેકન્ડમાં સ્થાનાંતર, હું આ ટર્મિનોલોજી પકડજો, 2 સેકન્ડમાં સ્થાનાંતર કહું તો એ 20 આવે, અને બીજી સેકન્ડે કહું તો એ અહીંથી કાઉન્ટ થાય. 2 સેકન્ડમાં એટલે અહીંથી આખું, અને બીજી સેકન્ડ એટલે છેલ્લી સેકન્ડથી અહીંયા પહોંચ્યા એટલું, બરાબર. તો આ 12.5 એટલે બીજી સેકન્ડે 12.5નું સ્થાનાંતર, 2 સેકન્ડમાં 20નું સ્થાનાંતર. ઓકે, તો હું તમને એમ કહું 50મી સેકન્ડે સ્થાનાંતર જોઈશું તો તમે કહી શકો? તમે ડાયરેક્ટ નહીં કહી શકો, મોઢે નહીં થાય. તમારે આ 3 સમીકરણોમાંથી જે લાગુ પડતું હોય, જે રાશિ તમને આપ્યું હોય, તમારે એમાં નક્કી કરવું પડશે હું કયું ફોર્મ્યુલા યુઝ કરીશ અને એનો જવાબ લઈ આવીશ. ઓકે, આ લખવું હોય તો લખી લ્યો. હજી થોડીક ચર્ચા કરવાની એમાં બાકી રહે છે, તો આપણે એ જોઈ લઈએ. જો હું અચળ પ્રવેગી ગતિનો એક્સ અક્ષ ઉપરનો ગ્રાફ તમને બહુ સરસ રીતે સમજાવવા માંગુ છું, જોજો ધ્યાનથી, બરાબર છે. હું એમ કહું છું t બરાબર 0 સેકન્ડે પદાર્થ અહીંયા છે x0 ઉપર, પછી પહેલી સેકન્ડમાં એણે કાપેલું અંતર ધારો કે x1 છે, બરાબર છે. અહીંયા પ્રારંભિક વેગ v0 હતો, અહીંયા v1 થયો, અને પ્રવેગી ગતિ છે, અચળ પ્રવેગી ગતિ છે. અચળ પ્રવેગી ગતિ હોય ત્યારે પહેલી સેકન્ડમાં જે સ્થાનાંતર થાય એના કરતાં બીજી સેકન્ડમાં થયેલું સ્થાનાંતર વધુ હશે, પછી વધારે વધી જશે, વળી પાછું વધતું જશે. બસ, તો આપણે એ લિમિટ આવી ગઈ. અહીંયા બહુ જાજુ બાર ડ્રો કરી શકીએ એમ છે નહીં. તો તમે જુઓ કે ગ્રાફથી અથવા તો વ્યવહારિક નોલેજથી એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો 3-4 સેકન્ડ સુધીનું હિસાબ તો માંડ થાય. તો એવા કિસ્સાઓ કે જેમાં 7મી સેકન્ડ 8મી સેકન્ડનો ઉલ્લેખ કરવાનો હોય તો એમાં ગ્રાફ દોરવા બેસો તો થોડું હાર્ડ પડે. તો એના કરતાં તમારે ઓલા 3 ફોર્મ્યુલા યુઝ કરો તો ફટાફટ તમને એનું ક્વિક સોલ્યુશન પડી જાય. અચ્છા, ઘણીવાર એવું પૂછાય છે કે ભાઈ ચલો અહીંયા આપણે જે આગળનું ઉદાહરણ જોયું, અહીંયા વેગ કેટલો હતો 5 મીટર પર સેકન્ડ હતો, અને પ્રવેગ કેટલો હતો 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર હતો. તો અહીંયા વેગ કેટલો થઈ ગયો તો 10 મીટર પર સેકન્ડ થઈ ગયો ને, v0 છે અને v1 છે. તો હું એવું કહી શકું ને કે અહીંથી અહીંયા પદાર્થે ગતિ કરી એ દરમિયાન વેગમાં ચેન્જ આવ્યો ને 5/10નો. તો હું તમને એક બહુ સરસ વસ્તુ યાદ કરું, જ્યારે મેં થિયરી કરાવી ને ત્યારે મેં એવું તમને કીધું હતું કે અચળ પ્રવેગી ગતિ માટે એક એક્સ્ટ્રા ફોર્મ્યુલા છે, યાદ રાખજો. એ ફરીથી કહું છું, અહીં જોજો. અચળ પ્રવેગી ગતિ માટે સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ના છેદમાં 2. યાદ રાખજો, મેં આવું કરાવેલું છે તમને. અને v પ્લસ v0/2 લખ્યું હતું આપણે, v પ્લસ v0/2. તો અહીંયા પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે. અચળ પ્રવેગી ગતિ હોય તો જ સરેરાશ વેગનું આ સૂત્ર લઈ શકાય, બાકી સરેરાશ વેગ એટલે સ્થાનાંતર છેદમાં સમય જ થશે. યાદ રાખો ફરીથી, અચળ વેગી ગતિ માટે સ્થાનાંતર છેદમાં સમય તો સરેરાશ વેગ, અને અચળ પ્રવેગી ગતિ કીએ અચળ પ્રવેગી ગતિ તો સરેરાશ વેગ એટલે પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2. તો હું એમ કહીશ કે અહીંયા 1 સેકન્ડના અંતે પ્રશ્ન આવો પૂછાય, 1 સેકન્ડના અંતે સરેરાશ વેગ કેટલો? તો તમારે 1 સેકન્ડ પહેલાનો વેગ એટલે v0 કેટલો છે 5, અને પછીનો વેગ 10/2 કેટલું થયું 7.5 મીટર પર સેકન્ડ. ખ્યાલ આવ્યો? આ થયો સરેરાશ વેગ. મતલબ અહીંથી અહીંયા પહોંચવામાં જે સરેરાશ વેગ લીધો એ 7.5 મીટર પર સેકન્ડ મળ્યો. હવે હું ફરીથી એવું કહી શકું ને કે સરેરાશ વેગ બરાબર તો શું થાય? સ્થાનાંતરના છેદમાં સમય. તો સરેરાશ વેગ તમને કેટલો મળ્યો? 7.5. સ્થાનાંતર ધારો કે આપણે શોધવું હતું સ્થાનાંતર, સમય 1 સેકન્ડ, તો એક આ બાજુ ગુણ્યા એટલે 7.5. તો એનો ઓલો 1 સેકન્ડના અંતરે સ્થાનાંતર કેટલું થયું? 7.5 મીટર થયું. જો અચળ પ્રવેગી ગતિની રીતે આપણે ગણ્યું હતું ને ત્યારે 7.5 થયું હતું. મતલબ આ એક એક્સ્ટ્રા ફોર્મ્યુલા છે, એનાથી પણ તમે સરેરાશ વેગ શોધી અને સ્થાનાંતર શોધી શકો છો. તો બસ આ એક્સ્ટ્રા માહિતી પૂરી થઈ. આ લેક્ચર 3-4 વાર જોજો. જે હું સમજાવવા માગું છું, જે વિઝ્યુલાઇઝ કરતાં તમને શીખવાડવા માગું છું, એ જરૂરી થાય છે આમાં. હવે આપણે નેક્સ્ટ થિયરી તરફ આગળ વધશું. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ થિયરી સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન 17 છે.
એક કણ v0 જેટલા પ્રારંભિક વેગથી સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરે છે. વર્ડ પકડવાના. અચળ પ્રવેગી ગતિ એટલે સમીકરણ 7, 8, 9 આપણે ઉપયોગમાં લેવા પડશે. તો તમને કીધું છે nમી સેકન્ડે. અહીંયા જોજો, n સેકન્ડમાં નથી કીધું, nમી સેકન્ડમાં કીધું છે. તો nમી અને n-માં એ બેમાં ઘણો ફરક પડી જશે. એ આપણે જોશું કેવી રીતે. nમી સેકન્ડમાં કાપેલું અંતર શોધો. પહેલાં આને ડાયાગ્રામથી સમજાવી દઉં, પછી એને આપણે ગણતરીમાં આગળ વધારીએ. માની લો કે આપણે જે આગળનો ટોપિક લીધો એક્સ એક્સ ઉપર પદાર્થ ગતિ કરે છે એની જ વાત કરીએ. તો આ એક્સ એક્સ લીધો મેં, બરાબર છે. માની લો કે પદાર્થ 0 સમય t બરાબર 0 સમય અહીંયા છે x0 ઉપર છે. ખ્યાલ આવ્યો? પછી હું એમ કહું છું કે ચલો ભાઈ t બરાબર 1 સેકન્ડે પદાર્થ અહીંયા છે, એને હું x1 કહી દઉં. ચલો પછી આપણને ખબર છે અચળ પ્રવેગી ગતિ છે, તો દર સેકન્ડે કાપેલું સ્થાનાંતર વધતું જશે. તો અહીંયા હું એમ કહીશ કે ભાઈ ચલો આ x2 છે, t બરાબર 2 સેકન્ડની વાત છે. તો હું જે દર્શાવું છું એ તમે જોજો, સમજજો. હું એમ કહું છું t બરાબર 2 સેકન્ડમાં સ્થાનાંતર કેટલું? તો એ સ્થાનાંતર જો 2 સેકન્ડમાં છે, પૂછ્યું છે nમી સેકન્ડમાં, એટલે અહીં જો હું બીજી સેકન્ડ બોલી શકું એને, પણ હું અહીં બીજી સેકન્ડ નહીં, અત્યારે વાત કરું છું 2 સેકન્ડમાં સ્થાનાંતર કેટલું? 2 સેકન્ડમાં સ્થાનાંતર એટલે આગલી 1 સેકન્ડનો તમારે ઉલ્લેખ કરવો પડે. મતલબ 2 સેકન્ડમાં સ્થાનાંતર પૂછે તો તમારે ટોટલ આ ડિસ્ટન્સ લેવું પડે. તો આ ડિસ્ટન્સ તમને કેવી રીતે મળે? તો તમે અહીંયા લખશો x2 મતલબ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. આ થયું તમારું 2 સેકન્ડમાં સ્થાનાંતર. હવે જોજો ધ્યાનથી, t ડેશ કહું છું, t ડેશ બરાબર બીજી સેકન્ડે પદાર્થનું સ્થાનાંતર. તો બીજી સેકન્ડ અને 2 સેકન્ડમાં શું ફરક? તો કે 2 સેકન્ડમાં સ્થાનાંતર કે એટલે જ્યાંથી શરૂ કર્યું ત્યાંથી ક્યાં પહોંચ્યું એ કુલ સ્થાનાંતર, અને બીજી સેકન્ડે કે એટલે આગલા બધા સમયને ભૂલી જવાનો, ખાલી બીજી જે સેકન્ડ છે એમાં કેટલું અંતર કાપ્યું? તો તમે કહેશો ને અહીંથી આટલું અંતર જ એણે બીજી સેકન્ડમાં ટ્રાવેલ કર્યું. તો હવે તમને મારો સવાલ છે કે આ અંતર કેમ મળે? તો આ અંતર ડાયરેક્ટ ન મળી શકે તમને, એનું કોઈ ફોર્મ્યુલા હજી સુધી નથી આવ્યું. આ થિયરી પતશે એટલે આપણને એ ફોર્મ્યુલા મળશે. તો હું એવું કહીશ કે ભાઈ મારી પાસે કુલ અંતર છે, આ અંતર છે x2 અને અહીંથી આ અંતર છે x1. તો હું x2માંથી x1ને બાદ કરી દઉં, આટલી લંબાઈમાંથી આટલી લંબાઈનું બાદ કરી દઉં તો મને આટલું અંતર મળે. એટલે અહીંયા હું લખીશ x2 માઇનસ x1. ખ્યાલ આવ્યો કે નો ખ્યાલ આવ્યો? એવી જ રીતે હું એમ કહું અહીંયા t ડેશ બરાબર nમી સેકન્ડે, જોજો nમી સેકન્ડે પદાર્થનું સ્થાનાંતર કહું તો અહીંયા જેમ બીજી સેકન્ડ હતું તો અહીંયા x2 લીધું, તો અહીંયા nમી સેકન્ડ છે એટલે હું અહીંયા xn લઈશ. ખ્યાલ આવ્યો? અચ્છા, તો 2ની આગલી સેકન્ડો 1 હોય તો હું માની લો x t બરાબર 3 સેકન્ડ લેત તો એની આગલી સેકન્ડ 2 થાત ને, તો અહીં તમે શું લખત? x3 માઇનસ x2 લખત. તો અહીંયા xn લખ્યું તો એની આગલી સેકન્ડ કેટલી થાય? n સેકન્ડની પહેલાંની સેકન્ડ એટલે n માઇનસ 1 સેકન્ડ થાય. એટલે તમે અહીં શું લખશો? xn માઇનસ 1. તમારે આ બેની કિંમતો શોધી અને એની કિંમત ઉપરથી આપણને ફોર્મ્યુલા મળશે. તો ચલો આને સોલ્વ કરીએ. ટેક્સ્ટબુકમાં આ ટોપિક આપ્યો નથી, પણ MCQs જ્યારે આવે છે ત્યારે એમાં આ ટોપિકનો ઉલ્લેખ આવે છે. ડાયાગ્રામ મેં તમને જે PDF ફાઇલ આપી છે એમાંય ડાયાગ્રામ નથી, પણ હું ઈચ્છું છું કે તમે ડાયાગ્રામ ડ્રો કરો જેથી કરીને તમને ખબર પડે. આ x હું લઉં છું, જોજો આ પ્રારંભિક સ્થાન છે x0 અને આ nમી સેકન્ડની વાત છે, t બરાબર n સેકન્ડની વાત છે, ત્યારે એણે કાપેલું અંતર ધારો કે xn છે. ઓકે, હવે મને તો nમી સેકન્ડે કાપેલું અંતર પૂછ્યું છે તો હું આની જસ્ટ પહેલાંની સેકન્ડમાં આવું. જેમ 8ની પહેલાં 7 આવે એટલે કે 1 બાદ કરો ને તો અહીંયા n પહેલાં કઈ સેકન્ડ આવે? તો અહીંયા કંઈક આવશે t બરાબર n માઇનસ 1 સેકન્ડ. ખ્યાલ આવ્યો? તો અહીંયા જે અંતર આવશે એને હું સિમ્બોલ આપું છું xn માઇનસ 1. તો nમી સેકન્ડે કાપેલું અંતર આ થશે, એટલે કે તમારે આખામાંથી આને બાદ કરવાનું તો તમને આ મળે. બરાબર? ગણતરીના સ્ટેપ આમ સ્ટાર્ટ કરશી આપણે. nમી સેકન્ડમાં કાપેલ અંતર બરાબર n સેકન્ડમાં કાપેલ અંતર
ઓકે, અને એમાંથી તમારે બાદ શું કરવાનું છે, n-1 સેકન્ડમાં કાપેલ અંતર. ખ્યાલ આવે છે? તો તમારે સ્થાનાંતરની વાત આવી, કાપેલું અંતર એટલે સ્થાનાંતર થયું, એક પરિમાણ છે. તો સ્થાનાંતર સમય આપ્યો છે, ધારો કે પ્રારંભિક વેગ v0 છે, અચળ પ્રવેગી ગતિ છે, એટલે કે તમને એ પણ યુઝ કરવાનું કીધું છે. તો સ્થાનાંતરનું સમીકરણ શું હતું યાદ કરો જોઈએ. આપણું સ્થાનાંતરનું સમીકરણ હતું આ x - x0 બરાબર v0 t + 1/2 at². ખ્યાલ આવ્યો? અચ્છા, હું એક થોડુંક સરળ બનાવી દેવાને. અહીં તમે જોવો છો પ્રારંભિક સ્થાન એનું ઉગમ બિંદુ હતું, એટલે x0 ની વેલ્યુ શું થઈ જશે, અહીંયા 0 જ થઈ જશે. એટલે પરિણામી સમીકરણ શું આવે, v0t + 1/2 at². મોટે ભાગે આપણે આ સમીકરણનો ઉપયોગ કરતા હોઈએ છીએ જ્યારે પદાર્થ ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે. તો અહીંયા n સેકન્ડમાં કાપેલું અંતર કેટલું થાય, તો હું એને લખું xn, અને n-1 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું થાય, તો હું એને લખીશ xn-1. બરાબર. શું લખાય, તો કે xn ની વેલ્યુ કેટલી, આ સ્ટેપ પીડીએફમાં નથી આપ્યો, આ એક્સ્ટ્રા છે, તમને ખબર પડે એટલે, અને આપણે ફેરબુકમાં લખવાનો નથી, તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે જ છે. તો nમી સેકન્ડમાં, એટલે કે અહીંથી આ અંતર તમારે જોયા છે, તો એનું સમીકરણ શું આવે અહીંયા ઉપરથી, તો અહીંયા xn થઈ જશે, xn થઈ જાય nમી સેકન્ડ. તો t બરાબર શું લેશો, અહીંયા n સેકન્ડ છે એટલે t ની બદલે n લખી શકો ને, એટલે અહીંયા તમે શું કિંમત મૂકશો, v0 t ની બદલે n + 1/2 a અને t ની બદલે n². આ xn ની કિંમત મેં મૂકી. ખ્યાલ આવ્યો? હવે મારે આની કિંમત મૂકવી પડે ને, એટલે માઇનસ બ્રેકેટમાં અહીંયા ફરીથી. તો હવે t ની બદલે અહીંયા શું લખશો, t ની બદલે થઈ જશે n-1, અહીંયા n-1, એટલે આપણને xn-1 ની કિંમત મળે. તો હું અહીં લખીશ v0 પ્રારંભિક વેગ ઇન્ટુ t ની બદલે સમય કેટલો છે આપણો, n-1 સેકન્ડ છે. અહીં સ્મોલ બ્રેકેટ છે એટલે અહીંયા મારે સ્ક્વેર બ્રેકેટ લેવું પડે, પછી પ્લસ 1/2 a, અને અહીંયા શું આવશે n-1 હોલ સ્ક્વેર, અને સ્ક્વેર બ્રેકેટ ઓવર. તો આનું સાદું રૂપ આપણે આપીએ, આનો બ્રેકેટ ઓપન કરી નાખીએ, v0 n + 1/2 a n² માઇનસ બ્રેકેટ ઓપન કરું છું, જોજો v0 × n, હજી આ બ્રેકેટ જ ઓપન કર્યો છે, v0 × n, પછી આ માઇનસ હજી અંદર ઇન્ટ્રોડ્યુસ નથી થયો એટલે માઇનસ v0 પ્લસ 1/2 a m ના m, હજી આ બ્રેકેટ ઓપન કરી છે એટલે હું સ્ક્વેર બ્રેકેટ જ રાખું છું. તો અહીંયા શું થશે, a અને n² n-1 હોલ સ્ક્વેર, એટલે a - b હોલ સ્ક્વેરની મેથડથી n² - 2n + 1 બ્રેકેટ ઓવર. નેક્સ્ટ ટાઈમ પછી તો તમે ફાવટ આવી જાય ને એટલે વચ્ચેનું આ સ્ટેપ કટ કરી શકશો, કાપી નાખવાનું પ્રેમથી. તો આ v0 × n + 1/2 a n². હવે હું આ બ્રેકેટ ઓપન કરું એ પહેલાં આને ડાયરેક્ટ આપણે કરી નાખીએ, સ્ટેપ તમે કટ કરી શકો. તો અહીં શું થશે, આ v0 × n માઇનસ માઇનસ પ્લસ v0, પહેલાં હું આને ગુણી નાખું છું બધાને, બરાબર, 1/2 a n², 1/2 a n², પછી પ્લસ માઇનસ માઇનસ 2 કેન્સલ, a × n પ્લસ પ્લસ પ્લસ, અને 1/2 a × a, એટલે અહીંયા થશે a/2. અને હજી આ માઇનસ અંદર મેં દાખલ નહોતા કર્યા, e માઇનસ આને મળે એટલે આ થઈ જાય માઇનસ, e માઇનસ આને મળે એટલે આ થાય પ્લસ, અને અહીંયા માઇનસ મળે એટલે આ થઈ જાય માઇનસ. ધ્યાનથી જુઓ તો 1/2 a n² પ્લસ છે, 1/2 a n² માઇનસ છે, એટલે એ બે સ્ટેપ આપણા કટ થઈ જશે. એટલે મેં આને કટ કરી દીધા. પછી v0n અને આ v0n કટ થાય છે. હવે જે વધે છે એને આપણે લખીએ, એટલે અહીં વધે શું, જો v0 વધ્યા પ્લસ an વધ્યા અને માઇનસ a/2 વધ્યા. હજી આનું સરળ સ્વરૂપ આપું છું, v0 પ્લસ, હું આ બેમાંથી a કોમન કાઢી લઈશ, ઓકે, અને 1/2 એ કોમન કાઢી લઉં છું, એટલે અહીંયા લખાશે 1/2 × a. જો મેં અહીંથી 1/2 કાઢ્યા, અહીંયા તો 2 છેદમાં છે ને, એટલે ઉપર નીચે 2 વડે ગુણી નાખો, એ 2 બહાર નીકળી ગયા એટલે ઉપર એક 2 દેવો પડે, એટલે મેં લખ્યું 2n - 1. તો આ આપણને જે મળ્યું આને આપણે કહેશે d. તો આ nમી સેકન્ડમાં પદાર્થે કાપેલ અંતરનું સમીકરણ થયું. મોસ્ટ ટાઈમ બી છે,
આખી થિયરી જેટલી અગત્યની છે એટલું જ આ સમીકરણ પણ અગત્યનું છે, તમારાને યાદ રાખવાનું થશે, બરાબર. જેમ આપણે બુક બનાવી છે એમાં તમે જેમ જેમ નવા નવા સમીકરણ બનાવતા જાઓ એનું એક લિસ્ટ છેલ્લા પેજ ઉપર રેડી રાખજો, જેથી કરીને જ્યારે ક્વિક રિવિઝન કરવું હોય તો તમારી પાસે સૂત્રોની યાદી હોય અને તમે ફટાફટ યાદ રાખી શકો. અહીંયા આ થિયરી પૂરી થાય.